નમસ્તે. મારું નામ ડૉક્ટર જિગ્નેશ શાહ, પ્રેસિડેન્ટ અમદાવાદ મેડિકલ એસોસિએશન, અને હું છેલ્લા 30 કરતાં વધુ વર્ષથી અમદાવાદમાં ગાયનેકોલોજીસ્ટ તરીકેની પણ સેવાઓ આપું છું. તમે સૌ જાણતા હશો કે ભારત દેશમાં સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર એ ખૂબ જ ગંભીર બીમારી છે, અને આ બીમારીના કારણે આપણા દેશમાં ઘણા બધા બહેનો મૃત્યુ પામે છે અથવા તો આ બીમારીથી પીડાથી પસાર થાય છે. હવે બહુ ઓછા કેન્સર એવા છે કે જેની સામે વિજ્ઞાને કેન્સર સામે રસી શોધી છે. ગર્ભાશયના મુખનું કેન્સર એમાંનું એક એવું કેન્સર છે કે જેની સામે જો આપણે HPV વાયરસની રસી લઈ લઈએ તો આ કેન્સર સામે આપણને પ્રોટેક્શન મળે છે. અને આ કેન્સરની જે રસી આવે છે એ ખૂબ જ સુરક્ષિત છે. WHO જેવી માન્ય સંસ્થા દ્વારા પણ એ પ્રમાણિત થયેલી છે, અને વર્ષોથી કેટલા બધા દેશમાં નાની છોકરીઓને, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનને આ રસી વર્ષોથી આપવામાં આવે છે, અને એ રીતના કેટલા બધા બહેનો ભારતની બહાર આ રસીથી સુરક્ષિત છે. આ રસી સામે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. લોકો એવું માને છે કે આ રસીના કારણે પ્રોબ્લેમ થતા હોય છે. એવા કોઈ જ પ્રોબ્લેમ નથી. આ રસીના કારણે કોઈ વેંધત્વ નથી આવતું. આ રસીના કારણે કોઈને કેન્સર નથી થતું. આ રસીના કારણે કોઈને કોઈ બીમારી નથી આવતી. એટલે આ રસી દરેક જણાએ મુકાવી જોઈએ, દરેક બહેનોએ મુકાવી જોઈએ. આપણા દેશમાં તમે સૌ જાણતા હશો કે ભારત સરકારે હમણાં બહુ જ રિસન્ટલી આ રસી ફ્રીમાં દીકરીઓને આપવાની શરૂ કરી છે. જો તમારા ઘરમાં કે તમારા આજુબાજુમાં કોઈ પણ દીકરી 14 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકી હોય અને હજુ 15 વર્ષ પૂર્ણ કરવાના બાકી હોય તો એ લોકો આ રસી ફ્રીમાં લેવા માટે હકદાર બને છે. તો તેવા બધાને મારો આ સંદેશો પહોંચાડો, અને એ દીકરીઓને ઘરની નજીક આવેલા કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટરમાં પહોંચાડો અને એમને આ ફ્રી રસી મુકાવડાવો, જેથી કરીને તે દીકરી ભવિષ્યમાં આ ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ મેળવી શકશે. મારી અમદાવાદ મેડિકલ એસોસિએશન વતી આપ સૌને વિનંતી છે કે આપણે અત્યાર સુધી રસી તો મુકાવતા હતા આપણા ઘરમાં બધાને કે ચેપી રોગોની સામે રક્ષણ લેવા માટે. આવો હવે આપણે રસી મુકાઈએ કેન્સર સામે પણ રક્ષણ લેવા માટે. 14 વર્ષ પૂર્ણ કર્યા હોય એવી દીકરીઓ, જેને 15 વર્ષ પૂરા થવાના બાકી હોય, તેમને આ રસી સરકાર તરફથી જે ફ્રી મળી રહી છે તેમાં અચૂક મુકાવીએ અને આ કેન્સર સામે રક્ષણ મેળવડાવીએ. આભાર.